हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। समाचार આવી રહ્યા છે ડાકોરથી। ડાકોર રણછોડજી મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં અપાતી ભક્તોને લાડુની પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। ડાકોર રણછોડજી મંદિરના સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે। જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી તે જ રીતે ડાકોર રણછોડજી મંદિરમાં પણ પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ મૂકી હતી। પોસ્ટ મૂકી તેમાં કોમેન્ટમાં બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો, અપલોડ કરવામાં આવ્યો હતો। વાતચીતમાં આશીષ સેવકે જણાવ્યું હતું કે લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની જ સ્મેલ આવે છે, તો બીજી તરફ લાડુનો પ્રસાદ મહિનાઓ સુધી પહેલાં રહેતો હતો, પરંતુ હવે 3 થી 4 જ દિવસમાં લાડુની પ્રસાદી બગડી જાય છે। સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। જી હા દર્શક મિત્રો, ડાકોર રણછોડજી મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં અપાતો લાડુ ભક્તોને અપાતો લાડુના પ્રસાદીની યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે। ડાકોર રણછોડજી મંદિરના સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી છે કે જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી તેવી જ રીતના ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી એક પ્રકારની માંગણી કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં પણ આવી પોસ્ટ મૂકી છે। કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે। વાતચીતમાં આશીષ સેવકે જણાવ્યું હતું કે લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ પણ આવી રહી છે। મારું નામ સેવક આશીષ છે, ડાકોર રણછોડજી મંદિરનો પૂજારી છું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ, કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વળતા નથી। મારી એ માગણી છે, અને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।